નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. એમપીમાં 2 થી 3 દિવસ બાદ ચોમાસું એન્ટ્રી કરશે. યુપીના 73 જિલ્લામાં હીટ વેવનું એલર્ટ. રાજસ્થાનમાં પ્રી મોન્સૂનને કારણે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા. અમરેલીમાં બોરવેલમાં પડેલી 1.5 વર્ષની બાળકીનું મોત. 17 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું, પણ માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પાયલટે કહ્યું 400 સીટોના નારામાં ઘમંડ દેખાતો હતો. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કહ્યું ભાજપે રામ મંદિરના નામે મત માંગ્યા. અયોધ્યામાં જ હારી ગયું જનતા ભાજપની નારાજ. G7 સમિટમાં પીએમ મોદીએ કરી જોર્જિયા મેલોની સાથે મુલાકાત. આ વખતે ઇટાલી છે યજમાન. ગુજરાતમાં ચોમાસાની ધીમા પગલે એન્ટ્રી. છેલ્લા 24 કલાકમાં 25 તાલુકાઓમાં વરસાદ. કુવૈતમાં નિધન પામેલા 45 ભારતીયોના મૃતદેહો લઈને આઈએએફનું વિમાન કોચી પહોંચ્યું. નેપાળમાં અનરાધાર વર્ષાના પરિણામે તપલેજંગ જિલ્લામાં ભૂસ્ખલનથી દટાઈ જતા 6 ના મૃત્યુ. પીએમ મોદીએ કહ્યું ભારત વિકાસ યાત્રા માટે એઆઈનો લાભ લઈ રહ્યો છે. નીટ રદ કરવા અને સીબીઆઈ તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓ સુપ્રીમમાં પહોંચ્યા. ભાગવત પછી આરએસએસના વધુ એક નેતાનો પ્રહાર. ઇન્દ્રેશ કુમારે કહ્યું અહંકારી બની ગયેલા લોકોને ભગવાન રામે 241 જ અટકાવી દીધા. ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ આમને સામને. માંજલપુરના એમએલએનો મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પત્ર. શહેર ભાજપ પ્રમુખે કહ્યું વિશ્વામિત્રી સહિત સળગતા પ્રશ્નો છે. વડોદરામાં અટલ બ્રિજ નીચે 38 પિલ્લરની વચ્ચેના ભાગમાં પે એન્ડ પાર્કનો વાર્ષિક ઇજારો અપાશે. સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત. સામૂહિક આત્મહત્યાની આશંકા. રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસનો વિરોધ. આજે સીપી કચેરીનો ઘેરાવો કરી 25 જૂને રાજકોટ બંધ કરીશું. મેવાણીએ કહ્યું પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી છોડવાના નથી. એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી. 3 વિદ્યાર્થીનીનું રેસ્ક્યુ. ગ્રામજનોમાં ઉહાપોહ થયા બાદ ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ પર તવાઈ. સ્ટેટની ટીમોના નારેશ્વરમાં ધામા. પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર. વરસાદના કારણે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ. યુએસએ સુપર 8 માટે ક્વોલિફાય. ભારત કેનેડા મેચ રમાવવી મુશ્કેલ. ભારે વરસાદની શક્યતા. ગ્રાઉન્ડમાં માત્ર પાણી જ પાણી. ગઈકાલે અમેરિકા આયર્લેન્ડ મેચ પણ ધોવાઈ ગઈ હતી. શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 પણ 15 ઓગસ્ટની થિયેટરની ભીડમાં સામેલ. બોર્ડર 2 રિલીઝ ડેટ આઉટ. 23 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરમાં ધૂમ મચાવશે. 27 વર્ષ પહેલાનું વચન પૂરું કરશે સની દેઓલ. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.